શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે રવિવાર અને 11 વાગી ગયા છે. તો અહીંયા જયમિક્સ ક્યારનો એનું બધું લેપટોપમાં કંઈક મશીન બનાવવાનું ને બધું કરી રહ્યો છે. જયમિક હેલો. ઓહો, જતો શું થયું? ખાટલો પડ્યો હશે. ખાટલો પડ્યો ને આવું જ થાય છે. એટલે ખાટલાને સરખો કરી દે. જ્યારે જોવે ને ત્યારે બસ પેલું પવન આવે એટલે આવું જ થઈ જાય છે. ખાટલો પડી જાય છે. ખાટલો ને આમ કરી દે. હવે એમ કરીશ નહીં, એ તો પડવાનું જ છે. આમ પેલી બાજુ લઈ લે કરીને. મેં કહ્યું તું જ આ પણ તમે બધા ફાવન નહીં કહેશે રાત્રે મૂકતા. મેં તો એક દિવસ આ પેલો કાચ તોડી નાખશે ખાટલો. રાજા પણ એ જતા ના ખાવા સવારે આમ જવું પડે. જાવ એકવાર તમે શટલ બંધ કરવું એટલે ખબર પડે. સારું ચાલો. તો જો સીટીઓ બોલી રહી છે. આજે બનાવવાની છે દાળ ઢોકળી. આમાં 3 જણ માટે અને તન્મય માટે સૂકી ભાજી બનાવવાની છે. અને અહીંયા મસ્ત મજાના જોઈ લો, આપણે ભગવાનના ઝૂલામાં જોઈ લો, સરસ મજાના ઝૂલાઈ દીધા છે. અને સેવા ક્યારની થઈ ગઈ છે મસ્ત મજાની. અહીંયા દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. આ તન્મયની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ. પપ્પા બધું કે અરે એક જ થોડુંક જ લગાય નાખ્યું છે મેં. બહુ કહું છું થોડુંક જ નાખ્યું છે મેં, કંઈ વધારે નહીં નાખ્યું. જો એક સેતાર ના ખાવ તો મને આપી દેજે. હા, શું કીધું? તો આજે બહુ બધા દિવસે અમે દાળ ઢોકળી બનાવી છે. અને મારા તન્મય જો એટલે આ રેડીસ લાવવાની જરૂર નથી. આ મેં બટેકાની અંદર જ બેટા કટ કર્યા હતા ને, એટલે આમાં જ ખાઈ લેતું. હે શું કરું છું મારા દીકરાને? તે શું કરું સલમાન ખાનને? મારે કશું જરૂર નથી સલમાન ખાનની. ત્યારે આજ મારા તન્મયને સ્કૂલે જવાનું હતું. સ્કૂલે જઈને આવી ગયો છે. જોઈ લો હમણાંથી એને સ્કૂલમાં પણ હોય છે. આ બીજો રવિવાર થયો. સાયન્સમાં છે ને એટલે બધું કોર્સ પૂરો કરવાનો હોય. કોર્સ તો કંઈક પૂરો થઈ ગયો ને, બેન કહેતા હતા હવે રિવિઝન કરાવવાનું છે ને, એવું બધું કંઈક કહેતા હતા. સારું ધ્યાન રાખજો હો બેટા મારા છોકરો. એનો હા સારું હાલો હવે જમી લઈએ. અને આજે તો મસ્ત મજાનો સવાર તડકો થઈ ગયો છે બહાર. મજા આવી ગઈ છે. અને અમારા જયમિકભાઈ પણ આ તો જમવા બેસી જાવ ને. હાલો હું ક્યાં ના પાડું છું. એ કાનમાં મૂકી દે ને ભાઈ. હવે હાલો હવે શાંતિ રાખો ઘડી ગો. ત્યારે જો આ બે ભાઈઓ ઝઘડમાં મંડી પડે હશે. જોઈ લો અત્યારે. તન્મય હવે શાંતિ રાખો. તન્મય એને નહીં ગમતું બેટા, રહેવા દે ને. જો ને અમારે તન્મયને જોર ચાલ્યું નહીં રહેતું હવે. અલ્યા યાર શું છે પણ એ તન્મય જયમિક અકરાઈ ના જઈશ એમ તું. મને નહીં ગમતું. તન્મય મૂક ના પડી જઈશ બાપા યાર. અલ્યા યાર જયમિક મૂકી દે ને. મેં કે નહીં પકડ્યું, એને તન્મય પકડ્યું. મૂક ના આવે ને. તન્મય મૂકી દે તો. તન્મય અચ્છા પેન્ટ નીકળી જશે. આ શું કર્યું બધું? તો કર્યું જો અલ્યા પણ મારી જોડે તો જો અત્યારે બનાવવાના છે સેવ ટામેટાનું શાક. એટલા માટે હજી સેવ નાખવાનું બાકી છે. ભાખરી થઈ રહી છે અને આ જો હજી પીસવાનું બાકી છે. કેમ કે મહેમાન ઉપર મહેમાન આવી રહ્યા હતા. 2 જણ તો આવી ગયા મહેમાન. પછી મારે મેળ ના પડ્યો એટલે મેં તો ફટાફટ જો હજી આરતી થઈ રહી છે એટલે હવે આપણે આ છેલ્લી રહેવા દઈએ. બીજી બધી ભાખરી આવીને કરીશું. અને ચલો હવે પહેલાં આપણે જઈએ આરતી કરવા માટે. જો આરતી થઈ ગઈ છે. મસ્ત મજાનું શંખનું નાદ થઈ ગયું છે. ચલો ત્યારે આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ.
જો હું આવી ગઈ છું ઘરે. હવે ચાલો મગની દાળ આપણે પીસી લઈશું. દૂધ ગરમ કરવાનું છે. હજી ભાખરી થોડીક બાકી છે. આમાં સેવ નાખી દઈએ ફટાફટ. બધું કરી કાઢીએ. કોણ આવ્યું બહાર? કોઈ દેખાતું નથી. તો જોઈ લો અત્યારે અહીંયા બની રહ્યા છે દાળવડા. જો મસ્ત મજાનું ખીરું એકદમ સ્મૂથ છે અને મસ્ત મજાના દાળવડા બની રહ્યા છે. એક ઘંટો ફ્રી ગયો અને બહાર ખાવાય બી માંડ્યા છે. તો ચાલો બધા દાળવડા ખાવા. તો બસ જો દાળવાળા એટલા બધા મસ્ત બન્યા હતા, તે બધાને બહુ જ ભાયા. અને બસ આજનો વિડીયો મારો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.